અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું એક એવું ગામ જે સરકારને ખબર જ નથી। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક એવું ગામ જે સરકારને ખબર જ નથી કે કોઈ ગામ છે તેવું લાગી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। અમે ઝાલમપુરાના પેટાપડ તરીકે નદી કિનારે ઝાલમપુરાથી 3 કિલોમીટર દૂર અમારું ગામ આવેલું છે અને એ ગામમાં આવવા જવાનો કોઈ રસ્તો નથી। અમારા ગામમાં કોઈ બે માણસની ડિલિવરી જેવું વસ્તુ બનતું હોય એવા સમયે લઈ જવામાં કોઈ ગાડીની સગવડ થતી નહીં અથવા રસ્તો જ નહીં તો ગાડીની સગવડ થવાની નહીં, બરાબર। ઇનકેસ ડિલિવરીનો કેસ જ્યારે હોય ત્યારે અમને અમારા ખભ એને અહીંયાથી ઝાલમપુરા નદી કિનારેથી ઝાલમપુરા લઈ જતો 3 કિલોમીટર દૂર થાય ત્યાં જતો અમને સાધન મળશે ડિલિવરી થઈ જાય, બરાબર। અને સમયે એવું ઘણા પ્રશ્નો બન્યા કે રસ્તામાં ડિલિવરી થઈ ગઈ છે અમારી કોઈ ઘણી એવી કઈક માણસ સાજુ મોદું હોય તો લઈ જતો મરી ગયેલે છે અને અહીં આ ગામમાંથી બીજા ગામમાં જવા માટે અમને કોઈ રસ્તો નથી। પછી બીજી અમારા ગામમાં જ્યોતિગ્રામ લાઇટ નથી। લાઇટનો એક મોટો પ્રશ્ન છે કે અમારા ગામમાં કોઈક લગ્ન પ્રસંગ જેવું હોય, કોઈક મરી ગયેલું હોય અને એનો તહેવાર ઉજવવાનો હોય તો એ દિવસે અમારા ગામમાં સમયસર લાઇટ મળતું નથી। જ્યોતિગ્રામ લાઇટ જ નહીં અમારા ગામમાં। એજીમાંથી લાઇટ આપેલું છે, હવે એજીનું લાઇટ જે રહ્યું એ તો કોઈ નક્કી જ નહીં કયા ટાઈમે આવે ને કયા ટાઈમે જતું રહે, બરાબર। આવી તકલીફો છે સાહેબ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।